આજે આપણે બનાવીશું મોમોસ બનાવવા માટે આપણે શું જોઈએ એ આજે આપણે તમને કહીશું। સૌપ્રથમ તો આપણે સમારી ડુંગળી લીધી છે, એમાં પાણી નીચવી નાખ્યું છે। પછી કોબી સંભાળી લીધી છે, એમાં પણ પાણી નીચવી નાખ્યું છે। કેપ્સિકમ લીધા છે, ગાજર લીધા છે, એમાં પણ પાણી નીચવી નાખ્યું છે। લસણ ટીસેલું લીધું છે, એક બટેટું બાફેલું લીધું છે, ગરમ મસાલો લીધો છે, મરચાં લીધા છે, ચાટ મસાલો લીધો છે, ફુદીના પાવડર લીધો છે અને બટર લીધો છે। હવે આપણે કાલા સોસ લીધા છે। હવે આપણે મસાલો વઘારશું કઈ રીતે બનાવાય। 1 ચમચી જેટલું તેલ ઉમેરશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે લસણની ટેસ્ટ આપણે નાખી દઈશું પહેલા। ત્યારબાદ આપણે મરચાં એડ કરી દઈશું। ત્યારબાદ સમારેલી ડુંગળી એડ કરશું। બધું મિક્સ કરી નાખવાનું છે। ગેસ ધીમો રાખવાનો છે। કોબી એડ કરી દઈશું। ત્યાર પછી ગાજર એડ કરી દઈશું। આ રીતે બધું મિક્સ કરી નાખવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। 1 ચમચી જેટલું બટર લીધું છે એ ઉમેરી દઈશું। એક ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે એ ઉમેરી દઈશું આપણે। એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું। 1 ચમચી જેટલું ધાણા જીરું, બધું મિક્સ કરી દઈશું। ત્યાર પછી એક બટેટું બાફેલું હતું એ ઉમેરી દઈશું। એક ચમચી જેટલો આપણે કાળા સોસ નાખવાનો છે। આ બધું મિક્સ થઈ જાય પછી ધાણા નાખશું આપણે। મરચાંનો મસાલો છે એ એડ કરી દઈશું। ફુદીનાનો મસાલો છે એ એડ કરી દઈશું। હવે ગેસ બંધ કરી દઈશું। રેડી છે આપણો મોમોસનો મસાલો તૈયાર। તો નીચે લઈ લઈશું, થોડીક વાર ઠરવા દઈશું। મેંદાના લોટ આપણે બાંધીને રેડી જ રાખ્યો છે પહેલેથી જ તે જે રીતે આપણે ઘઉંની રોટલીનો લોટ બાંધીએ એ રીતે જ બાંધીને મૂકી દીધો છે મેં। હવે આપણે મોમોસ બનાવશું તે માટે લોટને પહેલાં સરખો કરી નાખશું। એની આપણે પહેલાં ગોળી બનાવી નાખવાની છે। ગોળી આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે રોટલી બનાવીને એમાં મોમોસનું શેપ આપી દઈશું। નાખવાની છે પછી માવો આવી રીતે આપણે ભરી દેવાનો છે।
આવી રીતે આપણે મોમોસનો શેપ આપી દેવાનો છે. આપણે આવી રીતે બધા જ મોમોસ બનાવી દેવાના છે. પછી એક ડીશમાં મૂકી દેવાના છે. આ તેલવાળી કરેલી છે એમાં આપણે મોમોસ મૂકી દઈશું. આવી રીતે આપણે બધા મોમોસ તૈયાર કરી લીધા છે. પ્લેટમાં મૂકી દઈશું. બધા મોમોસ આપણા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને બાફી લઈશું મોમોસને. તો ચાલો આપણે ઢોકળિયામાં ગેસ ચાલુ કરશું. પહેલાં એમાં એક પાણી મૂક્યું છે 3 ડૂબા એટલું. હવે આ ડીશ મૂકી દઈશું આપણે. બધી ડીશ ઉપર બધા મોમોસ ઉપર આપણે થોડું થોડું ઘી લગાવી દઈશું. આવી રીતે આપણે બધા મોમોસમાં થોડું થોડું ઘી એડ કરી દઈશું. અને 10 મિનિટ સુધી આપણે મૂકી દઈશું ઢોકળિયામાં. ચલો 10 મિનિટ થઈ ગઈ. તો આપણે જોઈએ આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. જો આપણા મોમોસ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો હવે આપણે મોમોસને લઈ લઈશું. આવી રીતે મોમોસને આપણે લઈ લઈશું. આવી રીતે 7 ડીશમાં આપણે સેવ કરી દઈશું મોમોસને. સરસ મોમોસ થઈ ગયા છે, બનીને રેડી થઈ ગયા છે. તો આપણે મોમોસ રેડી થઈ ગયા છે. એની ઉપર થોડોક ચાટ મસાલો ભભરા દઈશું. થોડોક મરચાં પાવડર ભભરા દઈશું. પુદીનાનો મસાલો વઘારી દઈશું. ધાણાથી સેવ કરી દઈશું. તો આપણા મોમોસ તૈયાર છે. જો મિત્રો આપણા મોમોસ કેવા સરસ તૈયાર છે. અને એને ચટણી સાથે આપણે એડ કરીશું. મસ્ત મોમોસ આપણા તૈયાર થઈ ગયા છે. તો આપણે ચટણી સાથે એને એડ કરીશું. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો, આ મોમોસ તમને કેવા લાગ્યા તો કોમેન્ટ જરૂર કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.